આ તરફ રાજકોટના ખીરસરામાં દુષ્કર્મનો ભોગ બનેલી પીડિતા મીડિયા સમક્ષ આવી છે અને ચોંકાવનારા નિવેદન આપ્યા છે। ખીરસરાના ધર્મ સ્વરૂપ દાસજી સામે સનસનીખેજ આક્ષેપ કર્યા છે। પીડિતાએ કહ્યું કે સ્વામીએ ફેસબુકથી રિક્વેસ્ટ મોકલી ફ્રેન્ડશિપ કરી, ગુરુકુળ મળવા બોલાવી બળજબરી કરી, ગુરુકુળના ગેસ્ટ હાઉસના રૂમમાં લગ્ન કર્યા હતા। લગ્ન બાદ સ્વામીએ બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધ્યા હતા। ખોટી રીતે ફસાવીને દુષ્કર્મ આચર્યું હોવાની વાત પીડિતાએ જણાવી છે। તો રાજકોટના રૂરલ પોલીસ પર પણ ગંભીર આરોપ લગાવ્યા છે। વાતમાંથી પછી જે મારું જાણી લીધું, પણ મને ખ્યાલ નહોતો કે એમનો ઇન્ટેન્શન શું હતો। એટલે મેં તો ભોળા મનથી ને સાચા મનથી મારા પ્રશ્નનો હલ થાય એ માટે મેં મારી પર્સનલ વાત જણાવી હતી, પણ એમને એ જ વસ્તુનો ફાયદો ઉઠાવી અને મને એ વાતમાં ભોળવી અને પછી એમને મારો ખોટી રીતના મને ફસાવીને આવી રીતના દુષ્કર્મ આચર્યો છે। તો રાજકોટ રૂરલ પોલીસ પર પણ પીડિતાએ ગંભીર આક્ષેપ મૂક્યા છે। પોલીસ આરોપીને સપોર્ટ કરશે એની ખબર હતી, જેથી રાજકોટ મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી। પહેલા અમારે વાત થતી હતી થોડોક ટાઈમ એમનામ, પછી આ બધી ચર્ચા આગળ વધી હતી, પછી એમને મને ત્યાં મળવા બોલાવી। એટલે હું પહેલી વાર મળવા ગઈ ત્યારે એમને મારી સાથે લગ્ન કર્યા ત્યાં રૂમમાં, ત્યાં સ્વામિનારાયણ ભગવાનની છબીની સામે, અને એને સિંદૂર પૂર્યો, કંઠીને મંગલસૂત્ર ગણાવી અને 7 ફેરા ફરી અને સ્વામિનારાયણના આપણે સાનિધ્યમાં આપણે વચન આપું છું કે આજીવન હું તને નિભાવીશ અને આપણે સાથે મળીને ધર્મ કર્મના કાર્ય કરશું, અને એવી જે મારા સારા વિચાર હતા એના જ ફાયદારૂપ વાતચીત કરી અને એના દુષ્કર્મના જે ઓલા ઇન્ટેન્શન હતા એને પૂરા પાડવા હતા એમ। સ્વામીની કરતૂત અંગે પીડિતાનું મોટું નિવેદન। અન્ય યુવતીઓને પણ સ્વામી ખરાબ નજરે જોતા નારાયણ સ્વામીને પણ અમારા સંબંધોની જાણ હતી। સાધ્વી બનાવની ટ્રેનિંગ માટે ભુજ હળવદ મોકલી હોવાની પણ વાત તેઓએ કરી હતી। મારા સિવાય પણ બીજી છોકરીઓમાં એને રસ ધરાવ્યો, મારી જ સામે ખરાબ નજરથી જોતા અને એમને ફસાવાના ધંધા કર્યા છે, અને મેં છોકરીઓને મારું જણાવી અને રોકવાનો પ્રયત્ન કર્યો છે। મેં એમના પપ્પાને બી જણાવ્યું કે આ રીતના મને તો ફસાવી અને તમારી છોકરીઓને બી ફસાવે છે। તો ખીરસરામાં સ્વામી પર નોંધાયેલા દુષ્કર્મ મામલે સેવક મયુર કાસુદરિયાની મહારાષ્ટ્રથી ધરપકડ। રાજકોટ એલસીબીએ મહારાષ્ટ્રથી કરી છે ધરપકડ। આરોપી કન્યા ગુરુકુલના સંચાલન કરતો હતો। 2 સ્વામી સેવક સામે નોંધાયો છે દુષ્કર્મનો ગુનો। ભાયાવદરના ખીરસરા ગુરુકુળમાં બની હતી ઘટના। તો જૂનાગઢના જવાહર રોડ પર આવેલ સ્વામિનારાયણ મંદિર ખાતે હરિભક્તોએ લંપટ સાધુઓને દૂર કરવાની માંગ સાથે વિરોધ કર્યો હતો। ખાનગી ગુરુકુળો બંધ કરવાની હરિભક્તોએ માંગ કરી છે। વૈભવી જીવન જીવતા મિલકતો બનાવી વ્યાભિચારી બનેલા સાધુઓને દૂર કરાય એવી માંગ કરી છે। હરિભક્તોએ કહ્યું કે હિન્દુ ધર્મ બચાવો, સ્ત્રી ધનના ત્યાગી ભોગી બની ગયા છે। સ્વામિનારાયણ મંદિરમાં પોલીસનો પણ બંદોબસ્ત ચુસ્ત રીતે ગોઠવી દેવાયો છે। સ્વામિનારાયણ સંપ્રદાયમાંથી ઘણા લંપટ સાધુઓના જે કિસ્સાઓ બહાર આવી રહ્યા છે, જે સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યો છે, જમીન કાંડો છે, અથવા તો બળાત્કાર જે હમણાં ખીરસરમાં પણ બનવામાં આવ્યો છે, અને જે સ્વામી છે જે જમીનના કૌભાંડમાં પણ હમણાં સંડોવાયા છે। તો આવા સંપ્રદાયનું જે નામ બદનામ થઈ રહ્યું છે, અમારા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાનનું નામ બદનામ થઈ રહ્યું છે, જેના કારણે અમે બધા અત્યારે હજારોની સંખ્યામાં આપ જોઈ શકો છો કે અમે મુખ્ય મંદિરમાં આજે આવેદનપત્ર કોઠારીશ્રીને આપવા માટે આવ્યા છીએ। જૂનાગઢથી સમાચાર મળી રહ્યા છે। સિવિલના ડોક્ટર સામે દુષ્કર્મની ફરિયાદ। ઓર્થોપેડિક ડોક્ટર સામે દુષ્કર્મની ફરિયાદ। ડોક્ટર કેતન પરમાર સામે 21 વર્ષીય યુવતીએ નોંધાવી છે ફરિયાદ। ડોક્ટર સામે દુષ્કર્મ અને ધાક ધમકીનો પણ દાખલ કરવામાં આવ્યો છે ગુનો। ફરિયાદી યુવતી શહેરના ઝાંઝરડા રોડ પર આવેલી એક ખાનગી હોસ્પિટલમાં કરતી હતી ઇન્ટર્નશીપ। તે જ હોસ્પિટલમાં કેતન પરમાર ઓપરેશન કરવા જતો ત્યારે ભોગ બનનાર યુવતીના મોબાઈલ નંબર મેળવી વાતચીત શરૂ કરી પ્રેમજાળમાં ફસાવી હોવાનો આરોપ લગાવ્યો। અનેકવાર યુવતીને કારમાં બળજબરીપૂર્વક લઈ જઈ દુષ્કર્મે ગુજાર્યું હોવાના પણ આરોપ લગાવાયા છે। અમદાવાદ શહેરની ખાણીપીણીની દુકાનો તેમજ રેસ્ટોરન્ટમાંથી પીઝા, સેન્ડવિચ કે અન્ય ખાવાની વસ્તુઓમાંથી જીવડું તેમજ વાળ નીકળવાના બનાવો સામે આવતા હોય છે। ત્યારે અમદાવાદમાં ફરી એકવાર આવો જ બનાવ સામે આવ્યો છે। નવા વાડજ પાસે આવેલા આરપી પિઝેરિયાના પીઝામાંથી વાળ નીકળ્યો હતો। પીઝામાંથી વાળ નીકળતા કસ્ટમરે એએમસી ફૂડ વિભાગને ફરિયાદ કરી છે।
અમદાવાદના ઓઢવ વિસ્તારમાં ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટનામાં 2 લોકોના મોત થયા છે. અરિહંત એસ્ટેટમાં આવેલ ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો છે. કંપનીમાં ચાલી રહી હતી કોટિંગની કામગીરી સમયે ફાટ્યું હતું બોઇલર. ફેક્ટરીના માલિક અને એક કારીગરનું ઘટના સ્થળે મોત. ફેક્ટરીના માલિક પણ ઉછળીને બહાર પડ્યા. ફાયર વિભાગની 3 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ચૂકી છે. તો દ્રશ્યોમાં જે રીતે આપ જોઈ રહ્યા છો, ભયંકર આગ લાગી હતી. કંપનીમાં કોટિંગનું કામ ચાલી રહ્યું હતું અને એ સમયે આ બોઇલર ફાટ્યું હોવાની જાણકારી છે. કયા કારણોસર આ ઘટના ઘટી છે તેની તપાસ કરવામાં આવશે. હાલમાં ફાયર બ્રિગેડ તરફથી તમામ લોકોને સુરક્ષિત બહાર કાઢવાના પ્રયાસ અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસ યથાવત છે. ઘટના સ્થળ પર માઇનર ફાયર છે અને કમ્પ્રેસરની પાસે એલપીજી સિલિન્ડરો હતા. તે પ્રાથમિક દ્રષ્ટિએ જોવાતા ટોટલ 5 એલપીજી સિલિન્ડરોને રિકવર કરીને બહારની તરફ સુરક્ષિત કરી દેવામાં આવ્યા છે. સાથે સાથે ઘટના સ્થળ પર 2 કેઝ્યુઅલ્ટીઝ જે ગંભીર રીતે ઇન્જર્ડ છે. અત્યારે હાલમાં પોલીસ અને એફએસએલની ટીમ આગળની ઇન્વેસ્ટિગેશન કરી રહી છે. ગુજરાતી સમાચાર. નીટની તપાસનો મામલો. તપાસ માટે સીબીઆઈની ટીમ ગોધરા પહોંચી છે. પંચમહાલ પોલીસ સીબીઆઈને હેન્ડઓવર કરશે સમગ્ર કેસ. હેન્ડઓવર કર્યા બાદ તપાસને લઈને સીબીઆઈ આગળ વધશે. તપાસ અધિકારી સાથે સીબીઆઈના અધિકારીઓની બેઠક થઈ છે. નીટ મામલે પંચમહાલ એસપીનું મોટું નિવેદન. પંચમહાલ પોલીસ સીબીઆઈની ટીમ સાથે છે. અમે તમામ રીતે સીબીઆઈની ટીમને સપોર્ટ કરી રહ્યા છીએ. કેસ હેન્ડઓવર કરવાની કાર્યવાહી ચાલી રહી છે. રાંચી અને પટના સાથે ગોધરાની લિંક હોવા મામલે હાલ કંઈ કહેવાથી ઇનકાર કર્યો. अभी उसको हैंड ओवर करने का ही कार्यवाही चल रही है. अभी ये कार्यवाही जो चालू है उसी के बारे में मैं बोल सकता हूँ और आगे कुछ बोलने का अभी केस उनके पास है तो हम ज़्यादा उनको जो भी सपोर्ट चाहिए वो हम एक्सटेंड कर रहे हैं और उसके बारे में अभी मैं कुछ ज़्यादा बोलना है. નીટ પરીક્ષામાં ચોરી કરવાના ષડયંત્રને જે પર્દાફાશ થયો હતો અને જેની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી. જો આપને સીધા દ્રશ્યો બતાવીશ. વહેલી સવારે જ ગોધરા સર્કિટ હાઉસ ખાતે સીબીઆઈની ટીમ આવી પહોંચી હતી અને પંચમહાલ પોલીસ છે અને પંચમહાલ પોલીસ પાસેથી જે તપાસ છે તેને હેન્ડ ઓવર કરવાની કાર્યવાહી ચાલી રહી છે. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો. સીબીઆઈના જે સભ્યોની ટીમ છે તેના દ્વારા અહીંયા જે જરૂરી પ્રિન્ટઆઉટ સહિતની જે કામગીરી છે તે મેળવવા માટેની જે જરૂરી સાધન સામગ્રી છે તે મંગાવવામાં આવી રહી છે. સાથે સાથે પંચમહાલ જિલ્લા પોલીસ વડા અને તપાસ અધિકારી ડીવાયએસપી એનવી પટેલ પાસેથી સીબીઆઈની ટીમ દ્વારા કેટલીક જરૂરી માહિતી પણ મેળવવામાં આવી છે. આ ઉપરાંત જે સીબીઆઈ છે તેઓ દ્વારા અધિકારીઓની પૂછપરછ બાદ જરૂરી જે દસ્તાવેજો છે તે પણ મેળવવાની કામગીરી કરવામાં આવનાર હોવાનું જાણવા મળી રહ્યું છે. રાજેશ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, ગોધરા, પંચમહાલ. અમદાવાદથી સમાચાર. ડ્રગ્સના દૂષણ અંગે હર્ષ સંઘવીનું નિવેદન. આ માનવ અને દાનવ વચ્ચેનો જંગ છે. આ કોઈ સામાન્ય જંગ નથી. આ અભિયાનને જંગ તરીકે લડવા માંગીએ છીએ. અમદાવાદમાં યોજાયેલ એક કાર્યક્રમમાં હર્ષ સંઘવીએ આ નિવેદન આપ્યું છે, જેમાં ડ્રગ્સ વિરોધી જે આખું ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે તેઓને તેમને જંગ કહી વાત કરી છે. ઘણા સમયથી ડ્રગ્સ વિરુદ્ધની આ લડાઈમાં મને જે કંઈ સમજણ પડી હોય એ સમજણના આધારિત હું એટલું જરૂરથી કહી શકીશ કે ये जंग मानव और दानव के बीच की, આ જંગ માનવોની દાનવની સામેની જંગ છે. આ જંગ એ કોઈ સામાન્ય જંગ નથી, કારણ કે આ જંગ એ કોઈ ગુજરાતના શહેરોમાં અને જિલ્લાઓની સામેની સમસ્યા નથી. દુનિયાની ઓછો ધંધો ઓછો સમય આપીને સૌથી વધારે રકમ કમાઈ શકવાનો વેપાર એટલે કે ડ્રગ્સનો વેપાર. હવે આ ચેલેન્જીસનો સામનો કરવા માટે બે રસ્તા હોઈ શકે. એક રસ્તો કે સરકાર આંખ આડા કામ કરે અને એક રસ્તો આ દાનવોની સામે લડી દે. ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે
ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા બાદ પહેલી જ બેઠકની અંદર ડ્રગ્સ માટેની માહિતી મેળવી ડ્રગ્સની સામે ક્યાં તો લડાઈ લડી શકાય, ક્યાં તો ડ્રગ્સને આ આડા કાન કરીને ભૂલી જવું. ગુજરાતના શાંત સ્વભાવના મુખ્યમંત્રી શ્રીએ ગુજરાતના ગૃહ વિભાગને પહેલા જ દિવસે છૂટ આપી કે આર પારની લડાઈ લડી લો. આપણે ગુજરાતની અંદર ડ્રગ્સના દૂષણને ફેલાવવા નથી લેવું. રાજકોટમાં દારૂબંધીના ઉડ્યા છે ધજાગરા. દેશી દારૂના હાથડા ધમધમતા હોવાનો વિડીયો વાયરલ થયો છે. જાહેરમાં દારૂની મહેફિલ માણતો વિડીયો પણ વાયરલ થયો છે. વિડીયો થોરાળા વિસ્તારનો હોવાની માહિતી છે. ન્યૂઝ 18 ગુજરાતી વિડીયોની પુષ્ટિ નથી કરતું, પરંતુ જે રીતે વિડીયોમાં જોવા મળી રહ્યું છે, રાજકોટનો આ વિસ્તાર અને થોરાળા વિસ્તાર હોવાની જાણકારી પ્રાથમિક રીતે પ્રાપ્ત થઈ રહી છે. દારૂબંધીના ધજાગરા ઉડાડવામાં આવી રહ્યા છે. દારૂબંધીને લઈને અનેક પ્રયાસો કરવામાં આવતા હોય છે જિલ્લા લેવલે, સ્થાનિક લેવલે, પરંતુ આ તમામ પ્રયાસો શૂન્ય થઈ ગયા હોય તેવા દ્રશ્યોની અંદર સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. કચ્છથી સમાચાર. નવીનાળ ગામથી દેશી દારૂ ઝડપાયો છે. એસએમસીએ દરોડા પાડતા ઝડપાયો છે દારૂ. 340 લીટર દેશી દારૂ સાથે 9 આરોપી ઝડપાયા છે. દેશી દારૂ કૌભાંડના મુખ્ય 3 આરોપી ફરાર છે. 2,67,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. દારૂનું નેટવર્ક કોંગ્રેસના પૂર્વ તાલુકા પ્રમુખના હાથમાં. દેશી દારૂનું મુખ્ય નેટવર્ક ચલાવનારા ગજુભા જાડેજા મુન્દ્રા તાલુકા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ, આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ અને નવીનાળના માજી સરપંચ હોવાની માહિતી મળી રહી છે. સુરતમાં પોલીસ જાપ્તામાંથી ભાગેલા આરોપી અને તેના મિત્રોને વડોદરાથી ઝડપી લેવાયા છે. લિંબાયતમાં એનડીપીએસનો આરોપી સિવિલ હોસ્પિટલમાં પોલીસ જાપ્તામાંથી ફરાર થઈ ગયો હતો. આરોપીએ પેટમાં દુખાવાની ફરિયાદ કરતા સિવિલ લઈ જવાયો હતો, જ્યાં પ્રિઝનલ વોર્ડમાં આરોપીને દાખલ કરાયો હતો. આરોપીના મિત્રો ટિફિન આપવાના બહાને સિવિલ પહોંચ્યા હતા. બાદમાં જાપ્તામાં ઉભેલી પોલીસને રૂમમાં બંધ કરીને આરોપીને ભગાડી ગયા, જેને લઈને પોલીસે અલગ અલગ દિશામાં શોધખોળ આદરી હતી. ત્યારે સરથાણા પોલીસે બાતમીના આધારે વડોદરાથી આરોપી અને તેને ભગાવી જનાર મિત્રની ધરપકડ કરી લીધી છે. 1:35 વાગે આરોપી ગાર્ડને તેમજ બાજુના સાહેબને ધક્કો મારી અને ફરાર થયેલ હતો. જે અનુસંધાને ખડોદરા પોસ્ટે ખાતે ગુનો દાખલ કરવામાં આવેલ હતો, જેની તપાસ એનડી મીરનાઓ ચલાવી રહેલા હતા. અને આજ રોજ સરથાણા પોલીસની બાતમી હકીકત મળેલ, જે આધારે તેમની ટીમ બરોડા ગઈ અને બરોડાથી શાહરૂખ ઉર્ફે ચીકની તેમજ ફૈઝલ ખાન ઉર્ફે બચ્ચી નાઓની અટક કરેલ છે. સમાચારોમાં હાલ રોકાઈશું એક વિરામ માટે. આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી સાથે. लूबी पम्प्स, फ्लो नहीं फोर्स. लूबी पम्प्स, फ्लो नहीं फोर्स. मैनेजमेंट ભરવાનું યાર 15 પીવી 15 પીવી હું ખાઈ હતી યાર અને એ પાણી જેવું આ 5 પી લઈને આ પંચર નો જાવ આ માલમાં જે છે આપણે 20 લીટર દવાઈ પંચર નો જાવે તના મજા લેજો ભાઈ શું છે ભાઈ ટમેટા ના ના હાલ લાવો એક કટકે લાવો ખાલી મિસ્ત્રી નથી લાગતા રાજકોટ છે મિસ્ત્રી કાલે હતા એવું હા મિસ્ત્રી કોણ હે મિસ્ત્રી કોણ ફોન કરે પકડો ઉપાડતો ફોન કરતો ઉપાડતો નથી
હું પૂછ્યો ને જેતપુર તો એને ફોન કર્યો ડીએલસીબી ઓફિસ આવી મને તો 2 મિનિટ પછી હું પૂછ્યો ને અહીંયા તો બીજા એવું આવ્યો મને કે રેડી થઈ ગઈ હાલો ભગવાન બાકી વિરમ બાદ આપનું સ્વાગત છે. અમદાવાદમાં હટકેશ્વર બ્રિજ બાદ એએમસી અને રાજ્ય સરકારના ડ્રીમ પ્રોજેક્ટ ખારીકટ કેનાલમાં કરોડોના ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો છે. એએમસી વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણે કોર્પોરેશનના અધિકારીઓ પર 240 કરોડના ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો છે. નરોડા સ્મશાન ગૃહથી વિંજોલ વેળી સુધી 5 પેકેજમાં કેનાલના ડેવલપમેન્ટનું આયોજન છે. જોકે પ્રથમ પેકેજમાં જ આરકેસી ઇન્ફ્રાબિસ્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપનીએ એએમસીના ટેન્ડરની શરતની અવગણના કર્યાનો વિપક્ષનો આરોપ છે. કંપનીએ પ્રીકાસ્ટ બોક્સના બદલે માત્ર કાસ્ટ ઇન સિટુ બનાવી કેનાલ બંધ કરી દીધા હોવાનો આક્ષેપ છે. કંપનીએ શરત ભંગ કરી હોવા છતાં એએમસીએ 100 કરોડનું ચૂકવણું કરી દીધાનો આક્ષેપ છે. સાથે વિપક્ષે સવાલ ઉઠાવ્યા છે કે આ મામલે વિજિલન્સ તપાસ સાથે ન્યાયિક તપાસની પણ તૈયારી શરૂ કરવામાં આવે. સાથે જરૂર પડે કોર્ટમાં જવાની ચીમકી પણ ઉચ્ચારી છે. જે તે દ્રશ્યોની અંદર બતાવવામાં આવ્યું છે, જે ટેન્ડરથી વિપરીત ડિઝાઇનથી કામગીરી કરવામાં આવી છે, તેને લઈને આ વિરોધ કરવામાં આવી રહ્યો છે. વિપક્ષે કઈ રીતે 100 કરોડ રૂપિયાનું ચૂકવણું કર્યું, જ્યારે શરત જે હતી તે શરતની પાલન નથી થયું, તેમ છતાં આ રકમ આપી દેવામાં આવી. વિજિલન્સ તપાસની પણ માંગ કરવામાં આવી રહી છે વિપક્ષ તરફથી, અને જો એએમસી તરફથી કોઈ પગલાં લેવામાં નહીં આવે તો કોર્ટમાં જવાની પણ ચીમકી ઉચ્ચારી છે. टेंडर के मुताबिक क्लियरली कहा गया था कि प्रीकास्ट और कास्टिंग सीटू के बॉक्सेस बनाने थे. उसके लिए एक डिज़ाइन कंसल्टेंट भी रखा गया था जिसका नाम मल्टीमीडिया कंसल्टेंट था, और पूरे प्रोजेक्ट की देखरेख करने के लिए एक पीएमसी कंपनी भी रखी गई है. इस पूरे प्रोजेक्ट में प्रीकास्ट ना होने से 240 करोड़ रुपए का भ्रष्टाचार सामने आ रहा है. ખારીકટ કેનાલ નવીનીકરણ પ્રોજેક્ટમાં ભ્રષ્ટાચારના વિપક્ષે આક્ષેપ કર્યા છે. ટેન્ડરમાં મંજૂર થયેલી ડિઝાઇનથી તદ્દન વિપરીત કામગીરીનો આરોપ છે. 12.5 કિલોમીટરની કેનાલની મધ્યમાં પ્રીકાસ્ટ બોક્સ મૂકવાની ડિઝાઇન નક્કી કરાઈ હતી. 5 પેકેજમાં કામ કરવા 3 કોન્ટ્રાક્ટરોને કામગીરી સોંપાઈ છે. જોકે પ્રથમ પેકેજમાં ડિઝાઇનથી વિપરીત કામગીરી થતો હોવાનો વિપક્ષનો આરોપ છે. કેનાલમાં પ્રીકાસ્ટ બોક્સના બદલે ડાયાફ્રેમ વોલ બનાવી કામ થયું હોવાનો આક્ષેપ છે. વિપક્ષે આ ભ્રષ્ટાચારમાં ઉચ્ચ અધિકારીઓ અને નેતાઓની મિલીભગત હોવાની શંકા વ્યક્ત કરી છે. જોકે સત્તા પક્ષે આ તમામ આરોપોને નકાર્યા છે. સાથે જ ટેન્ડરની શરત મુજબ કામગીરી ચાલી રહી હોવાનો દાવો કર્યો છે. કહ્યું વિકાસના કામમાં વિપક્ષ રોડા નાખવાનું કામ કરી રહ્યું છે. ટેન્ડરની અંદર પ્રીકાસ્ટ અને કાસ્ટૂન સીટુ બંનેનો સમાવેશ કરવામાં આવેલો છે. એક જ વસ્તુનો સમાવેશ કરવામાં આવ્યો, જે વિપક્ષના નેતા દ્વારા આક્ષેપ લગાડવામાં આવ્યા છે કે આટલા કરોડનો ભ્રષ્ટાચાર. આમાં કોઈ જ પ્રકારનો ભ્રષ્ટાચાર નથી, પરંતુ પૂર્વ વિસ્તારની અંદર એક સારું આયોજન, સારું ખારીકટ કેનાલનું કામ થઈ રહ્યું છે, એની અંદર રોડા નાખવાનું કામ થઈ રહ્યું છે. જે જગ્યાએ કાસ્ટિંગ સીટુ પ્રમાણે કામગીરી થયેલી છે તો કાસ્ટિંગ સીટુ પ્રમાણે જ પેમેન્ટ કરેલું છે, અને પ્રીકાસ્ટની કામગીરી થયેલી હશે તો ત્યાં પ્રીકાસ્ટ મુજબ જ કામગીરી કરવામાં આવી રહી છે. અમદાવાદ શહેરના હદ દક્ષિણ, પૂર્વ અને ઉત્તર ઝોનમાંથી ખારીકટ કેનાલ પસાર થાય છે. 110 વર્ષ પહેલા પૂર્વ અમદાવાદના વરસાદી વહેણનો ઉપયોગ કરાયો હતો. દક્ષિણ અમદાવાદના ખેતી વિસ્તારોમાં સિંચાઈ માટે 22 કિલોમીટરની લંબાઈમાં કેનાલ બનાવી હતી. આ કેનાલના ડેવલપમેન્ટ માટે 1200 કરોડનો ખર્ચ થઈ રહ્યો છે, જેમાં 600 કરોડ એએમસી અને 600 કરોડ રાજ્ય સરકાર આપવાની છે. વર્ષ 2023-24ના બજેટમાં રાજ્ય સરકારે પ્રીકાસ્ટ બોક્સ ડિઝાઇન માટે જ 300 કરોડ ફાળવ્યા છે. જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાથી હવે પક્ષના નેતાને જ ડર લાગી રહ્યો છે. રાજેશ ચુડાસમાએ આપેલી ગર્ભિત ધમકી બાદ વેરાવળ ભાજપના નેતા રાકેશ દેવાણીએ પોતાના પર હુમલો થઈ શકે છે તેવો દાવો કરતી અરજી જિલ્લા પોલીસ વડા સમક્ષ કરી છે, જેનાથી જૂનાગઢનું રાજકારણ ફરી એક વખત ગરમાઈ ગયું છે. રાકેશ દેવાણીએ પોતાના પર અને તેમના પરિવાર પર જીવનું જોખમ હોય તે બાબતે અરજી કરી છે. સોશિયલ મીડિયામાં રાકેશ દેવાણીએ વિડીયો વાયરલ કર્યો છે. મારી જાનમાલનું રક્ષણ, મારી જાનમાલને ખતરો છે, તેમજ મારા પરિવારને જો કંઈ પણ થશે અને આ રાજેશ ચુડાસમાની ગર્ભિત ધમકીના લીધે
આખા સમગ્ર પંથકમાં ભયનો માહોલ ઊભો થયો છે. આપને ધમકી આપવી આપને શોભા નથી દેતું, એટલા માટે હું ગભરાયેલો છું અને મને ડર લાગે છે. કાલ સવારે મારી ઉપર કે મારા પરિવાર ઉપર કંઈ પણ થશે તો તેની સમગ્ર જવાબદારી લેખિતમાં મેં જાણ કરેલ છે સૌને. તેની જવાબદારી રાજેશ ચુડાસમા, સાંસદ જૂનાગઢ 13 લોકસભાની રહેશે. ટીઆરપી ગેમ ઝોનમાં 25મી મેના રોજ લાગેલી આગમાં 27 લોકોના મોત નીપજ્યા હતા. અગ્નિકાંડ માટે જવાબદાર તમામ સામે કાર્યવાહી થાય, મૃતકોના પરિવારજનોને વધુ વળતર મળે સહિતના મુદ્દે કોંગ્રેસ દ્વારા અગ્નિકાંડના મૃતકની પ્રથમ માસિક તિથિ 25 જૂનના રોજ રાજકોટ બંધનું એલાન આપવામાં આવ્યું છે. આવતીકાલે માસિક તિથિ 25 તારીખે ગયા મહિને 25 મેના રોજ આ ઘટના બની અને 1 મહિનો થશે આવતીકાલે 25 જૂન. રિલાયન્સ રિટેલની ઈ માર્કેટ પ્લેસ પાંખ જીઓ માટે ઝારખંડની સ્વદેશી કળાને પ્રદર્શિત કરવા જેસ્કોમલફ અને ઝારખંડના સરકારી સાહસ ઝારક્રાફ્ટ સાથે સહકાર સાધવાની જાહેરાત કરી છે. આ પહેલથી ઝારખંડ પ્રદેશના 10,000 કારીગરો, કારીગર વડાઓ અને વણકરોનું સશક્તિકરણ થશે. આ સહકાર ગુમલા, સરાઈકલા અને પલમાઉ જેવા ઝારખંડના નગરો તેમજ શહેરના અસંખ્ય કારીગરોને યોગ્ય મંચ પૂરું પાડશે. કારીગરોને તેમની હસ્તકલાની બેનમૂન કૃતિઓ ગ્રાહકો સુધી પહોંચાડવા તેમજ તેમના વ્યાપારને વિસ્તૃત કરવા માટે પ્લેટફોર્મ સુવિધા આપશે. જીઓ માર્ટના કરોડો ગ્રાહકોને હવે સુપ્રસિદ્ધ લાકડાની પ્રોડક્ટ્સ, વાંસની પ્રોડક્ટ્સ, ઢોકરા કલાકૃતિઓ, ટેરાકોટાની ચીજો, લાખની બંગડીઓ, સુતરાઉ હસ્તકલા, એપિલેક કારીગરી, જરદોશી વર્ક, તેસાર હાથવણની સાડીઓ, પુરુષોના શર્ટ, અનસ્ટિચ ડ્રેસ, મટીરિયલ્સ અને હસ્તકલાની બેગ સાથે ચાદર, ચિત્ર અને ગૃહ સુશોભનની ચીજો ખરીદવાની તક મળશે. ગ્રાહકોને જીઆઈ ટેગ ધરાવતી ઘણી પ્રોડક્ટ શોધવા અને ખરીદવાની તક મળશે.